પછી આપણે આમ કોઠારિયા બાજુ વળી જાવ સિંગલ પટ્ટી રોડ છે આ સીધું શોર્ટકટ પડે આમ સાપર ને એ બાજુ કંઈ ફરવા ન જવું પડે રસ્તો થોડો ખરાબ આવે પણ તોય વાંધો ન આવે હળવે હાલ્યા જાય મિત્રો હવા 9 વાગ્યા જો હજી આપણી ગાડી લોડિંગ નથી થઈ હજી આ લોકો નાખ કરે છે ભંગાર ભરે છે એટલે આમાં કાંઈ નક્કી જ ન હોય કેટલું નાખે ને કેટલું જ્યાં લગી આખી ગાડીમાં ક્યાંય જગ્યા નહીં દેખાય ને ત્યાં લગી નાખ્યા રાખશે બેઠા છીએ આપણે ઘડીક આગળ કરાવે પાછળ કરાવે ને અંદર લઈએ ને બહાર લઈએ ને એવું કરે છે હાલો તો હવે ચોટીલા જઈને મળશું આપણે અત્યારે આપણે ઘર પણ હાઈવે રોડ ઉપર જ પડી છે ગાડી હાલો હવે સીધા ચોટીલા જઈને ઊભી રાખશું ફાઇનલી મિત્રો જે આપણે અમદાવાદ રિંગ રોડ પહોંચી ગયા છીએ એક ધારા હાલ્યા આવ્યા છીએ જો અત્યારે આપણે હાથીજણ સર્કલ પહોંચવા આવ્યા છીએ હાથીજણ પહેલાં આપણે જે રેલવેનો બ્રિજ આવે એ બ્રિજ ઉપર પહોંચ્યા મસ્ત વાતાવરણ થઈ ગયું હોય સવારનું અને અહીંયા રાતે વરસાદે પડેલો હોય રાતે વરસાદ પડેલો હોય છે પાણી ભરેલા છે રોડના કાંઠે તો મિત્રો જો આપણે 600 કિલો માલ અહીંયા ક્રોસિંગ કરાવી નાખ્યો છે કારણ કે એના હાટોથી આપણે 10-11 વાગ્યા લગી રાહ જોવાનો કોઈ મતલબ નથી અને 600 કિલોમાં કાંઈ ડિલિવરી દેવા જવું પોહાય નહીં એટલે આપણે અહીંને એની કાઠિયાવાડ ટ્રાન્સપોર્ટની ઓફિસે જ આપણે માલ રિક્ષામાં ક્રોસિંગ કરાવી નાખ્યો હોય એવું આગળ તમે જોયું છે આ મેદાન છે આ મેદાનમાંથી મસ્ત પવન ઠંડો આવે અત્યારે તડકો છે પણ તોય આમ પવન સારો આવે બેઠા છે ગાડીમાં તો જય માતાજી જય માં મોગલ બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે 4 વાગ્યા છે ને આપણે અત્યારે ગાડી ભરવા આવ્યા છીએ અત્યારે વિડીયો આપણે ચાલુ કર્યો છે અહીંયા પાછળ જો આપણી ગાડી લોડિંગ થાય છે ફૂલ તડકો છે જગ્યાએ કંઈ વરસાદ જેવું દેખાતું નથી અત્યારે તો ફૂલ તડકો છે આવો કંઈક વ્યૂ છે અહીંયા લોડિંગ થાય છે આપણી ગાડી આપણે સવારમાં જો સર્વિસ કરવાની હતી સર્વિસ કરાવી નાખી કમ્પ્લેટ અત્યારે લોડિંગ કરવા આવી ગયા છે છાંયા વયા જાય અહીંયા દેખાતું હોય છે પાછળ આપણું લોડિંગ ચાલુ છે હજી એક જગ્યાએ જવાનું છે ભરવા અહીંયા 6 ટન જેવો વજન છે બીજે હજી જવાનું છે આપણે ભરવા હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે અત્યારે આવ્યા છીએ પડવલા લોડિંગ થાય છે તો મિત્રો જો આપણે અહીંયા દાણા હતા ભરવાના 6 ટન એ ભરાઈ ગયા છે હવે અહીંથી નીકળી ગયા છીએ આ સિંગલ પટ્ટી રોડમાં હાલ્યા આપણે આ સીધો નીકળશે લોઠડા ખોખરદર નીકળશે ખોખરદરથી પછી આપણે આમ કોઠારિયા બાજુ વળી જાવ સિંગલ પટ્ટી રોડ છે આ સીધું શોર્ટકટ પડે આમ સાપર ને એ બાજુ કંઈ ફરવા ન જવું પડે રસ્તો થોડો ખરાબ આવે પણ તોય વાંધો ન આવે હળવે હાલ્યા જાય આ વાડી વિસ્તાર જ છે બધે જીઆઈડીસી આમાં પડવલા જીઆઈડીસી કહેવાય હાલો તો હવે સીધા આપણે બીજો હજી 2-3 ટન માલ કંઈક નાખવાનો ત્યાં જવા દે તો મિત્રો આપણે જો બીજી જગ્યાએ પહોંચી ગયા છીએ અહીંયા ભરવાનું છે આપણે ઓલો છે ભંગારે જઈશે લગભગ હવે જોઈએ કેટલી વારમાં ભરી દઈએ 1 પાલ્ટીનું છે 2 પાલ્ટીનું હજી આપણને કંઈ ખબર નથી એ છે કે વાર લાગશે હવે ગાડી રખાવી દીધી આપણે અડધી કલાકથી આવી ગયા છીએ અહીંયા બેઠા છીએ અહીંયા આપણે જો કેબિનમાં પંખો ચાલુ કરી જોઈએ હવે કેટલી વારમાં ભરી દઈએ ને શું છે શું નહીં આગળ જણાવું તમને પછી નીકળશું રાત્રે આપણે 11-12 વાગે નીકળશું
લગભગ 2 ડિલિવરી થાય આપણે ખાલી કરવામાં. 2 જગ્યાએથી ભરાણું એટલે 2 જગ્યાએ જઈશે. પછી હવે જોઈએ આનો માલ 2 પાર્ટીનો હશે, એકનો કાંઈ ખબર નથી. જોઈએ હાલો આગળ હવે શું છે શું નહીં. મિત્રો 9:15 વાગ્યા જો હજી આપણી ગાડી લોડિંગ નથી થઈ. હજી આ લોકો નાખ કરે છે, ભંગાર ભરે છે. એટલે આમાં કાંઈ નક્કી જ ન હોય કેટલું નાખે ને કેટલું. જ્યાં લગી આખી ગાડીમાં ક્યાંય જગ્યા નહીં દેખાય ને ત્યાં લગી નાખ્યા રાખશે. બેઠા છીએ આપણે, ઘડીક આગળ કરાવે, પાછળ કરાવે, અંદર લઈએ ને બહાર લઈએ ને એવું કરે છે. 4 વાગ્યાની 4:30 વાગ્યાની ગાડી અહીંયા છે. 9 સાડા 9 વાગી ગયા હમણાં. હજી નાખ્યા રાખે છે. જોઈએ હવે શું કરે. હવે હાલો જાય અંદર. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 12 વાગ્યા છે ને હવે આપણે નીકળી. ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ હતી, ડીઝલ નાખીને ને તાલપત્રી પેક કરીને જો આવી ગયા હતા ઘરે. હવે જમીન નીકળી. હાલો તો હવે ચોટીલા જઈને મળશું આપણે. અત્યારે આપણે ઘર પણ હાઈવે રોડ ઉપર જ પડી છે ગાડી. હાલો હવે સીધા ચોટીલા જઈને ઊભી રાખશું. તો મિત્રો 1 વાગ્યો હોય ને આપણે અત્યારે મોલડી પહોંચ્યા છીએ. મોલડી ગામમાં જો આ બરોબર ગામ વચ્ચેથી જ રસ્તો છે. આપણે મોલડી પહોંચ્યા છીએ. જો અહીંયા મંદિર આવે છે, ધાવડીમાનું મંદિર છે અહીંયા મોલડી ગામમાં જ છે. આ મંદિર અહીંયા આવે. જાય હવે ચોટીલા પેલા ઓલી હોટલ આવે ને આપણે પાણી ભરવા ઊભું રહેવું છે. પાણી ભરી લઈ પછી જોઈએ જ્યાં લગી હાલશે ત્યાં લગી આવી કે જાઉં. કારણ કે સવારમાં આપણે 8 વાગ્યા પછી જ ખાલી થાય, વહેલી તો કાંઈ ખાલી નહીં થાય. ત્યારે રાતે જે આંખવાની મજા આવે દિવસમાં ન આવે. દિવસમાં કંટાળી જાય કઈ તડકાને. હાલો તો હવે આયલા છે ચોટીલા સીધા. તો મિત્રો જોવો આપણે હવે સાયલા પૂગી ગયા છીએ. સાયલા મેન રોડ ઉપર આપણે પહોંચી ગયા. સાયલા જો આ બોર્ડ આવી ગયું. અહીંથી ખાલી સાઈડમાં નીચે જાય એટલે સાયલા ગામમાં. સાયલાને ભગતનું ગામ પણ કહે છે. હવે એ ભગતનું ગામ શું કામ કહે આપણને તો નથી ખબર. કોઈ મિત્રોને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો ભાઈ. કમેન્ટ કરીને કહેજો કે ભાઈ આ માટે આ કારણે કહે ભગતનું ગામ કહેવાય. સાયલાનું નામ નથી લેતા કોઈ. શું કારણે ભગતનું ગામ કહેવાય આપણને નથી ખબર. કોઈ મિત્રોને ખબર હોય તો કમેન્ટમાં કહેજો ભાઈ. હાલો તો આપણે હાલ્યા જાય. હવે ચા પીવા તો ઊભી રાખવી છે. ટાયર બાયર ચેક કરી લઈ. લીમડી જાય ત્યાં જઈને ઊભી રાખીએ. ફાઇનલી મિત્રો જો આપણે અમદાવાદ રિંગ રોડ પહોંચી ગયા છીએ. એક ધારા હાલ્યા આવ્યા છીએ. જો અત્યારે આપણે હાથીજણ સર્કલ પહોંચવા આવ્યા છીએ. હાથીજણ પહેલાં આપણે જે રેલવેનો બ્રિજ આવે એ બ્રિજ ઉપર પહોંચાય. મસ્ત વાતાવરણ થઈ ગયું હોય સવારનું. ને અહીંયા રાતે વરસાદે પડેલો હોય. રાતે વરસાદ પડેલો હોય છે. પાણી ભરેલા છે રોડના કાંઠે. હાલો તો હવે હાલ્યા જાય. સીધા આપણે ટ્રાન્સપોર્ટની ઓફિસે જ રાખી દે એટલે 2 કલાક ત્યાં હોઈ જાય. હજી ટાઈમ થયો છે 5:30 વાગ્યા છે. 6 વાગે અહીંયા પહોંચી જાઉં. ત્યાં જઈને હોઈ જાય અને 8 વાગે ખાલી કરવા જાઉં. હાલો સીધા જાય હવે ત્યાં. તો ગુડ મોર્નિંગ મિત્રો. અને થઈ ગયું છે સવાર. આપણે જો 6 વાગે અહીં પહોંચી ગયા હતા કાઠિયાવાડની ઓફિસે. અહીંયા આવીને રાખી દીધી હતી.
ને અહીંયા સૂઈ ગયા હતા. અત્યારે 8:30 જેવું થયું છે. આપણે ઉઠીને મોટું મોટું ધોઈ ચા પાણી પીને હવે અહીંયા આટા મારીએ છીએ. ને અહીંયા મસ્ત લોકેશન થઈ ગયું છે. આ જગ્યા હતી આ બધું સાફ સાફ કરી નાખી ને ગાડીઓ રે એવું થઈ ગયું છે. બહુ મસ્ત થઈ ગયું. ને આપણે હજી ખાલી કરવા ગયા નથી. હવે એનું કારણ છે કે એક 600 કિલો માલ હતો. એ પાલટીને ફોન કર્યો એટલે એ કાંઈ લેવા આવતા નથી. અને આપણને એવું કીધું કે 10 વાગ્યા પછી. 10 વાગ્યા પછી તો મિત્રો જો આપણે 600 કિલો માલ અહીંયા ક્રોસિંગ કરાવી નાખ્યો છે. કારણ કે એના હાથોથી આપણે 10-11 વાગ્યા લગી રાહ જોવાનો કોઈ મતલબ નથી. અને 600 કિલોમાં કાંઈ ડિલિવરી દેવા જવું પોહાય નહીં. એટલે આપણે આવીને એની કાઠિયાવાડ ટ્રાન્સપોર્ટની ઓફિસે જ આપણે માલ રિક્ષામાં ક્રોસિંગ કરાવી નાખ્યો હોય. હાલો પછી જાય. આ પાછળ જે માલ દેખાય એ ખાલી કરવાનો પહેલાં. પછી આગળ 5-6 ટન દાણા ભરેલા એ ખાલી કરવાના. ને અહીંયા રાતે વરસાદ પડેલો હોય અમદાવાદમાં. આ બધું ભીનું હોય. તો ફાઇનલી જો મિત્રો હવે આપણે દાણા ખાલી કરવા આવ્યા છીએ. હવે દાણા ખાલી થાય છે. 6 ટન દાણા છે. કલાકમાં થઈ જાય નહીં વાર લાગે. ટાઈમ થયો છે અત્યારે 2:15 વાગ્યા છે. જો આજ કાંઈ ઓર્ડર મળી જાય તો સારું. આજ મંગળવાર છે એટલે અમારે રાજકોટની ગાડીમાં આજ કાંઈ લોડ થાય નહીં અહીંથી. આ છે અહીંયા ગીતા ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા આપણે ખાલી થાય છે. તાલપત્રી બનાવે છે. તો ફાઇનલી ભાઈ આપણે જો અહીંયા આવી ગયા છીએ ટ્રાન્સપોર્ટની ઓફિસે. પાસે આવતા રહ્યા ખાલી કરીને. ખાલી તો થઈ ગઈ. 4 વાગ્યા છે ને અત્યારે હવે કાંઈ ભરવાનો ઓર્ડર તો લગભગ છે નહીં. અને આજે થાય નહીં. મંગળવાર છે એટલે આજ નક્કી નહીં. બહુ 90% ચાન્સ ઓછા છે કે આજે ન ભરાય એમ. જોઈએ હવે તોય 5-6 વાગ્યા સુધીમાં કદાચ લાગી જાય તો કે લાગી જાય. નકર પછી હોઈ જવાનું. એટલે આપણે ટ્રાન્સપોર્ટની ઓફિસે આવી ગયા. ટ્રાન્સપોર્ટની ઓફિસે ગાડી રાખી દીધી અને બેઠા છીએ. જોઈએ આમ મસ્ત અહીંયા જે તમે સવારે બતાવ્યું છે આગળ તમે જોયું છે આ મેદાન છે. આ મેદાનમાંથી મસ્ત પવન ઠંડો આવે. અત્યારે તડકો છે પણ તોય આમ પવન સારો આવે. બેઠા છીએ ગાડીમાં. થોડુંક ઠંડુ વાતાવરણ થાય તો આમ તડકો ઓછો થઈ જાય પછી કીધું બહાર જાય ઓફિસે જઈને બેસીશું. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લા સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો 7:45 વાગી ગયા છે ને કાંઈ ઓર્ડર નીકળ્યો નથી. ને આપણે જો ટ્રાન્સપોર્ટની ઓફિસે આવીને બેઠા છીએ. અહીંયા આવીને લાંબા થયા છીએ. બાકી કંઈ ઓર્ડર તો બોલતો નથી. આજે આપણે આવીને ભરતર રહેવાનું છે. હવે કાલે ભરવાનું જે નીકળે એ જોયું જાય. એટલે હવે આપણે જો 7:45 વાગ્યા છે. આજે માલ કાંઈ છે નહીં એટલે ઓફિસે જો બધા આટા મારે છે ને એવું બધું કરે છે. આપણે બેઠા હતા અહીંયા. હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ને વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો. ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું હવે કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.